નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શિક્ષા પાઠ 96 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ શિક્ષા પાઠ 97, તત્વાવબોધ, ભાગ 16, પાના નંબર 126. કૃપાળુદેવ લખે છે કે પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા આવવા ઈચ્છે છે. જો અગાઉ વાત આવી ગઈ તત્વાવબોધની અંદર કે જૈન દર્શનને કેટલાક લોકો નાસ્તિક દર્શન કહે છે, તો એના વિશે એની આગળ વાત કૃપાળુદેવ સમજાવે છે અને કેટલીક તર્કસંગત વાત છે, એટલે એ દ્વારા જૈન દર્શનની સર્વોપરિતા સ્થાપી છે અને સાથે ને સાથે એ નાસ્તિકપણું જે કહે છે તેનું ખંડન કર્યું છે કે નાસ્તિકપણું કોને કહેવાય, આ કઈ નાસ્તિકપણું નથી. તો અહીંયા એ વાત કહે છે પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઈચ્છે છે કે જૈન દર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી. આ દલીલ એ લોકો કરે છે કે જૈન દર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી, એટલે નાસ્તિક. અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત એ લોકો કરે છે અને આ વાત કરે છે તો બિચારા ભોળા હોય જીવો એમાં આવી જાય છે કે આ વાત ભદ્રિક જનોને શીઘ્ર ચોંટી રહે છે, કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી, બહુ લાંબુ વિચારી નથી શકતા એવા બધા ભોળા લોકો એમાં આવી જાય છે કે જૈન લોકો જગતના કર્તા પરમેશ્વરને માનતા નથી એટલે નાસ્તિક છે, આવી વાત એમની. અને એમાં ભોળા જીવો આવી જાય છે કેમ કે એ તો પોતે જાતે તો કઈ વિચાર કરતા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે, તે ક્યાં ન્યાયથી કહે છે? પેલા લોકો જો એવો પ્રશ્ન કરે કે જગતને જૈન દર્શન તો અનાદિ અનંત કહે છે, અનાદિનું છે અને અનંત કાળ સુધી રહેવા વાળું છે એમ કે છે, જગતને અનાદિ અનંત એટલે જગત અનાદિથી છે અને જગત અનંત કાળ સુધી રહેવા વાળું છે એમ કે છે, તો એ કયા ન્યાયથી કહે છે? જા કેમ વિચાર કરે તો એમને કઈક વાત મળે. જગત કરતા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? એવા પ્રશ્નો કરે તો કઈક વાત એમને સમજાય. પહેલી વાત તો એ લે કે જૈનો જગતને તો નિત્ય માને છે, અનાદિ અનંત માને છે, તો એ કયા ન્યાયથી કહે છે? અને જગત કરતા કોઈ નથી, જગતનો કરવા વાળો નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? એમને કયા કારણથી એમ કહે છે?
એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી? પછી તો વિચાર એમ થાય ને કે આવું જગત રચ્યું તો એવું જગત રચવાની પરમેશ્વરને જરૂર શું હતી? રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? એવી રચના કરીને પાછા એમાં સુખ ને દુઃખ મૂક્યા જીવોને માટે, એનું કારણ શું હતું? અને રચીને મોત શા માટે મૂક્યું? જન્મ મરણ આ બધું શા માટે મૂક્યું? અને એ લીલા બતાવવી કોને હતી? એમણે એ બધું કોને બતાવવા માટે કર્યું? રચ્યું તો કયા કર્મથી રચ્યું? તે પહેલા રચવાની ઈચ્છા કા નહોતી? એની પહેલા એમને કેમ એવી રચવાની ઈચ્છા હતી? તમે એમ કહો કે અમુક સમય એની રચના કરી, તો એની પહેલા કેમ ના કરી? અને એ જેને રચના કરી તો એ ઈશ્વર કોણ? જગતના પદાર્થો કોણ? આ બધા પદાર્થો જે શું છે બધું? અને એ આવી રચના કરી તેને માટેનું એ બધું બધી સામગ્રી એ લાવ્યો ક્યાંથી? એ ઈશ્વર. અને ઈચ્છા કોણ? શું ઈચ્છા? જગતના પદાર્થો અને ઈચ્છા એ બધું શું છે? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું. આ જાત જાતના ધર્મને આવી માન્યતા આ બધું શુક્રા કર્યું? આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય શી હતી? ભ્રમણામાં નાખવાની ક્યાંય એમ જરૂર હતી? એક જ રાખ્યો ધર્મ તો શું વાંધો હતો? જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું. આમાં ભ્રમણામાં નાખવાની અવશ્ય શી હતી? કદાપી એ બધું માનો કે એ બિચારાની ભૂલ થઈ. કોની? ઈશ્વરની બિચારાની ભૂલ થઈ હશે એમ માનો તો ક્ષમા કરીએ. પણ એવું દોડ ડાપણ ક્યાંથી સૂઝ્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષને જન્મ આપ્યો? જો આ દલીલ બહુ સરસ મૂકી છે કૃપાળુદેવે. એવું એ ઈશ્વરને શું દોડ ડાપણ સૂઝ્યું કે જેથી કરીને એને જ મૂળથી ઉખેડનાર, એને જ એટલે કે જગતના કર્તાને મૂળથી ઉખેડનાર એવા શ્રી મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો. જૈન દર્શનના બધા જ મહાપુરુષો, તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન અને કંદર ભગવાન બધા જ એ રીતે માને છે કે જગતની રચના કરનાર કોઈ એનો કરતા નથી. એવો કોઈ ઈશ્વર નથી કે જેને રચના કરી હોય. તો એવા બધા આજે જેવી માન્યતા વાળાને એ ઈશ્વરે શા માટે જન્મ આપ્યો કે જે એને જ ન માને? કેટલી સરસ રીતે વાત મૂકી કે પણ એવું દોડડા પણ એને ઈશ્વરને ક્યાંથી સૂઝ્યું કે એને જ એટલે ઈશ્વરને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો. અને એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા હતી. અને એ મહાવીર રહેલા દર્શનને, એ જૈન દર્શનને પાછું જગતમાં રહેવા દીધું. એમ જગતમાં વિદ્યમાનતા આપી, જગતમાં રહ્યું. પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એની શી અવશ્ય હતી? એ ઈશ્વરે આમ કરીને એને પોતાના પગ ઉપર કુહાડો માર્યો એટલે શું કે એને જ ન માનનાર એવા મહાવીર જેવા જૈન દર્શનના મહાપુરુષોને એને ઉત્પન્ન કર્યા. એટલે એમાં તો એને પોતાના પગ ઉપર કુહાડો માર્યો કે તો એમને માનતા નથી કરતા તરીકે. એવી એને શું જરૂર હતી? આવો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એવું કોઈ કરતા હોઈ શકે નહીં. કે છે કે એક તો જાણે એ પ્રકારે વિચાર કરવામાં આવે અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈન દર્શન પ્રવર્તકોને એનાથી કઈ દ્વેષ હતો? એટલે કે ઈશ્વરને કરતા માને, જગતનો કરતા કોઈ ઈશ્વર એમ માનવામાં એ જગત કરતા પ્રત્યે કોઈ જે જૈન દર્શનના પ્રવર્તકો છે એમને કઈ એમના પ્રત્યે એ ઈશ્વર પ્રત્યે દ્વેષ હતો? એવો દ્વેષ તો કઈ હતો નહીં.
એ જગત કરતા પ્રત્યે કઈ જૈનોને દ્વેષ છે એવી તો કોઈ વાત નથી. એ જગત કરતા હોત તો એમ કહેવાથી એઓના લાભને કઈ હાનિ પહોંચતી હતી? એટલે કે જગત કરતાને માનતા નથી, પણ ધારો કે જગત કરતાને માનવામાં આવે તો જૈનોને પોતાના લાભને માટે કઈ હાનિ પહોંચે છે એવી તો કોઈ વાત નથી. જગત કરતા માનો કે ન માનો, જૈનને પોતે પોતાના દર્શન પ્રમાણે પોતાનો પુરુષાર્થ આત્માને લક્ષ્ય કરે તો એને તો કાંઈ ફેર પડતો નથી. પણ જે લોકો મિથ્યા માન્યતા સેવી રહ્યા છે એના પ્રત્યે કરુણા કરી અને દિનેશ્વર ભગવાને એ વાત કરી છે કે ભાઈ જ્યાં સુધી તું એવું કરતા પણ માનીશ ત્યાં સુધી તારી કરતા બુદ્ધિ જશે નહીં, પરમા કરતાપણાની બુદ્ધિ ચડશે નહીં. અને એમ થશે તો તું તારા સ્વરૂપ તરફ વળીશ કેવી રીતે? 12માં ને 12માં બધું કયા કરીશ? તને એમ હોય કે જગતની રચના કોઈ કરે છે તો પછી તને પણ એમ થાય કે હું પણ કંઈક કરું. એ કરતા ભાવ ક્યાંથી જાય? જૈન દર્શનની આખી વાત અનેરી છે. એટલે જૈનને કે એ જગત કરતા હોત તો એમ કહેવાથી જૈનોના લાભને કઈ હાનિ પહોંચતી હતી એવી તો કોઈ વાત છે નહીં. જગત કરતા નથી, જગત આદિ અનંત છે એમ કહેવામાં એમને એટલે જૈનોને કઈ મહત્તા મળી જતી હતી એવી પણ વાત નથી. આવા અનેક વિચારો વિચારતા જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે, એ જૈનના પવિત્ર પુરુષોએ એમ જ કહ્યું છે, જેવું જગતનું સ્વરૂપ છે એવું જ કહ્યું છે. એમાં ભિન્ન ભાવ કહેવા એમને લેશ માત્ર પ્રયોજન નહોતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વભેદે કહ્યા છે, તેવા પુરુષોના પવિત્ર દર્શનને એટલે કે જૈન દર્શનને નાસ્તિક કહેનાર કઈ ગતિને પામશે એ વિચારતા દયા આવે છે. એટલી સરસ વાત મૂકી. ભાઈ તમે આવા જૈન દર્શનને અને નાસ્તિક કહો ને એના જે પ્રરૂપક જે છે એવા દિનેશ્વર ભગવાન આદિને તમે એમ કહેશો, નાસ્તિક દર્શન આ બધું કહેશો તો તમને તો જીનવાણી પ્રાપ્ત પણ નહીં થાય. ક્યાંય સુધી જીનવાણી પ્રાપ્ત નહીં થાય અને અનંત કાળ વીતી જશે. કેવી ગતિ થશે? તેવા પુરુષોના પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેનાર કઈ ગતિને પામશે એ વિચારતા દયા આવે છે. એ શિક્ષાપાઠ 97 પૂરો થયો. એ પછી શિક્ષાપાઠ 98 છે, તત્વાવબોધ ભાગ 17. તત્વાવબોધ ભાગ 17 લખ્યા છે, એમાં છેલ્લો ભાગ. એમાં હવે આગળ વાત કરે છે કે જે ન્યાયથી જય મેળવી શકાતો નથી તે પછી જે ન્યાયથી જય મેળવી શકતો નથી, મેળવવા ધારે તો પછી એ પછી શું કરશે? દ્વેષ કરશે. એટલે કે છે કે ગાળો ભાંડે છે. જે ન્યાયથી જય મેળવી શકતો નથી, વિજય થઈ શકતો નથી, તે પછી ગાળો ભાંડે છે. તેમ આવું તો જોઈએ છે વ્યવહારમાં આપણે. તેમ પવિત્ર જૈનના અખંડ તત્વ સિદ્ધાંતો શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તોડી ન શક્યા ત્યારે પછી जैन नास्तिक है શું ચારવાક में से उत्पन्न हुआ है એમ કહેવા માંડી. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે મહારાજ એ વિવેચન તમે પછી કરો, જૈન નાસ્તિક છે એ બધી વાત પછી કરો. એવા શબ્દો કહેવામાં કઈ વખત વિવેક કે જ્ઞાન જોઈતું નથી. ગમે તે તો એવું બોલી શકે. પણ આનો ઉત્તર આપો કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઉતરતો છે? પહેલા તો એ કહો, જૈન છે આ વેદાંતની જે વાત કરી તેનાથી કઈ વસ્તુમાં ઉતરતો છે?
એનું જ્ઞાન, એનો બોધ એટલે જૈનનું જ્ઞાન, જૈનનો બોધ, એનું રહસ્ય અને એનું સત્શીલ કેવું છે તે એક વાર કહો. આપના વેદ વિચારો કઈ બાબતમાં જૈનથી ચડે છે? કઈ બાબતમાં વેદ વિચારો કઈ બાબતમાં જૈનથી ચડે છે, ઊંચા છે? એમ જવાબ આપો. આમ જ્યારે મર્મ સ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કઈ સાધન રહે નહીં, એટલે કે એ લોકો મૌન થઈ જશે. આવી વાત કરી આપણે પૂછીએ જે સત્પુરુષોના વચનામૃત અને યોગ બળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતા જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેનો આચાર પણ પૂર્ણ નથી, તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્ય સ્વરૂપની અવર્ણ ભાષા બોલવી. અવર્ણ ભાષા એટલે હલકી ભાષા બોલવી, નિંદાની ભાષા બોલવી. પરમાત્મા સ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચન કરે છે. આશ્ચર્ય મૂક્યું છે, કટાક્ષ કરે છે. એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચન કરે છે. આવું કર્મ, આવું કાર્ય, સત સ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, એનું હલકું બોલવું, સત્ય સ્વરૂપની ભાષા. એ પરમેશ્વર જિનેશ્વર ભગવાને જે વાત કરી છે એને નાસ્તિક કહેવી ને એની ગમે તેમ ભાષા વિશે બોલવી. પરમાત્મા સ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચન કરે છે. પરંતુ જગત મોહાંધ છે, જગત મોહથી અંધ થયું છે. મતભેદ છે ત્યાં અંધારું છે, મત્વ કે રાગ છે ત્યાં સત્ય તત્વ નથી. એ વાત આપણે શા માટે ન વિચારવી? આપણે પછી એમ જ વિચારવું કરીએ જગતનું સ્વરૂપ જ આવું છે, રાગ દ્વેષનું સ્વરૂપ છે, અને મોહથી અંધ જીવો, અજ્ઞાની જીવો એ મતભેદમાં પડ્યા પોતાનું જીવન આમ ને આમ વ્યર્થ વિતાવી રહ્યા છે. સત્યને પામવા, સત્ય તત્વને સમજવા વાળા તો કોઈક વિરલા જ હોય છે. આપણે પછી છેવટે એમ વિચાર કરવો કે એમની વાતને પકડીને બેઠા હોય અને જૈન દર્શનને નાસ્તિક દર્શન કહે, બધી વાત ગમે તેમ કરે તો શું છે? એમના બોલવાથી શું થવાનું છે? અને ભોળા જીવો જે પોતે સમજતા નથી, સમજવાનો પ્રયત્ન નથી કરતા, એ તો એમનો પ્રમાદ છે. ભોળપણ છે એનું. બીજી બધી વાતમાં તો કઈ ભોળપણ નથી. અને ધર્મની વાત આવે એટલે ભોળા થઈ જાય છે. કુળ ધર્મ ને બાપ દાદાના ધર્મ ને એવી બધી વાતોમાં પડી જાય છે, વિચાર કરતા નથી. બાપ દાદા સામાન્ય કામ કરીને ગુજરાન ચલાવતા હોય, કોઈ નાના મોટા કામ કરતા હોય તો પોતે કઈ એને સ્વીકારીને નાના મોટા કામમાં એમ જ જીવન પૂરું નથી કરતો. પોતે તો પૈસા કમાવા માટે પોતાના ગામને, પોતાના રાજ્યને કે એને પણ છોડે છે, બહાર પ્રદેશ પણ જાય છે. એમાં તો એની બુદ્ધિ ચાલે છે. અને ધર્મની વાત આવે ત્યારે પછી વિચારવા નથી માંગતો કે ભાઈ આ મારા કુટુંબમાં જે ચાલી રહ્યો છે ધર્મ એ સાચો છે કે નથી, સાચો ધર્મ શું હોય એ માટેનો વિચાર નથી કરતો. એટલે એ બધા ભોળા જીવો જે છે એ ભોળા નથી, એ પ્રમાદી છે. આત્માનો વિચાર નથી કરતા એવા એ પ્રમાદી છે. બીજે બધે એમની બુદ્ધિ દોડે છે, આમાં જ નથી ચલાવતી. અને પેલા એ કહી દીધું જૈન નાસ્તિક, તો આ નાસ્તિક. અને પેલાને ત્યાં કઈ શૃંગારની એવી બધી વાતો હોય, રાસલીલા, આ તે બધું એ ગમે છે એટલે ત્યાં જાય છે. અહીંયા તો વૈરાગ્યની વાત છે જૈનમાં તો. અહીંયા તો સત્ય સ્વરૂપની વાત છે. પરમાત્મા સ્વરૂપ પોતે પામ્યા છે અને બીજા પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરે એવી જિનેશ્વર ભગવાનની કરુણાની વાત છે. બધાને ભગવાન કહે છે
આ બધી વાત છે. બહુ મોટો ફેર છે. એટલે આપણે તો પછી એ રીતે વિચાર કરવો એમ કે છે આપણે સાચી વસ્તુ શા માટે ન વિચારવી. અને કહે છે છેલ્લે કે હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વ રહિતની અને ન્યાયની છે. તે વાત એ છે કે ગમે તે દર્શનને તમે માનો. આ પેલા લોકોની વચ્ચે વાત કરીને કહે છે ગમે તે દર્શનને તમે માનો, ગમે તો પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જૈનને કહો. તમારે જેમ કહેવું હોય તેમ જૈનને કહો, જે દર્શનને માનવું એમ કહો. સર્વ દર્શનના શાસ્ત્ર તત્વને જુઓ તેમ જૈન તત્વને પણ જુઓ. તમે ભલે જે માનતા હોય માનો, અને તમારી દ્રષ્ટિમાં જૈન નાસ્તિક હોય એ વાત બધી રાખો હમણાં, પણ પહેલા એક કામ કરો તમે કે બધા દર્શનના શાસ્ત્રો ને જુઓ, એમાં શાસ્ત્રમાં જે તત્વની વાત છે એને સમજો. સર્વ દર્શનના શાસ્ત્ર તત્વને જુઓ અને એવી રીતે જૈન તત્વને પણ જુઓ, વાંચો, અભ્યાસ કરો, પછી નિર્ણય કરો. સ્વતંત્ર આત્મશક્તિએ જે યોગ્ય લાગે તે પછી અંગીકાર કરવું. એ બધું જાણી વાંચી વિચારી અને મધ્યસ્થ રહીને સ્વતંત્ર આત્મશક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો, બીજાના કહેવાથી નહીં. શંકરાચાર્ય કહ્યું કે દયાનંદે કહ્યું કે એમ નહીં, પણ તમે વાંચો. આવું કૃપાળુદેવ જે લોકો જૈન ને નાસ્તિક કહે છે વગેરે જે કઈ વાત કરે છે તો એમને કહે છે. અને એટલે સુધી નહીં, પણ છેલ્લે તો એમ કહે છે કે મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો, પણ તત્વને વાંચી વિચારી સમજી અને પછી નિર્ણય કરો. હું કહું એટલે માની લો એકદમ તમે ના માનો. હું પણ નથી ઈચ્છતો કે હું કહું ને તમે માનો. હું કહું ને તમે આજે માની લેશો તો બીજો કહેશે તો પછી બીજાને માની લેશો. એના કરતા તમે જાતે જૈન દર્શનનો કોઈ પણ જાતના પક્ષપાત રાખ્યા વિના અભ્યાસ કરો, વાંચો, વિચારો, અને પછી તમે યોગ્ય લાગે તે અંગીકાર કરો. પછી બીજા જે દર્શન છે એની સાથે મેળવો અને પછી તમને શું શ્રેષ્ઠ લાગે છે એને અંગીકાર કરો. તો એ રીતે આ જે શિક્ષા પાઠની શ્રેણીમાં તત્વાવબોધના 17 ભાગ કયા એ અહીંયા પૂરા થયા. એટલે શિક્ષા પાઠ 98 પૂરો થયો, એટલે તત્વાવબોધ ભાગ 17મો પૂરો થયો. હવે એના પછી શિક્ષા પાઠ 99 છે. એમાં સમાજની અગત્ય આખો વિષય બીજી રીતે લીધો છે. ત્યાં બધા નવ તત્વની, જૈન દર્શનની આ બધી ઘણી બધી વાત આવી રહી તત્વાવબોધની અંદર. તો હવે શિક્ષા પાઠ 99 સમાજની અગત્ય. સમાજની અગત્ય કૃપાળુદેવ લખે છે કે આંગ્લ ભૌમીઓ, અંગ્રેજો ત્યાંથી આવ્યા, એ આંગ્લ ભૂમિ ત્યાંથી આવેલા એ આંગ્લ ભૌમીઓ સંસાર સંબંધી અનેક કલા કૌશલ્યમાં સાથી વિજય પામ્યા છે. એ વિચાર કરતા આપણને તત્કાલ જણાશે કે તેઓનો બહુ ઉત્સાહ અને એ ઉત્સાહમાં અનેકનું મળવું, કળા કૌશલના એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષોની ઊભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું? તો ઉત્તરમાં એમ આવશે કે લક્ષ્મી, કીર્તિ અને અધિકાર. એ બધું એમને મળ્યું એમ. અને એ એમના ઉદાહરણ ઉપરથી એ જાતિના કળા કૌશલ્યો શોધવાનો હું અહીં બોધ કરતો નથી. એ ઉદાહરણ મેં એટલા માટે નથી આપ્યું, પણ એમને એ મહેનત કરી છે અને એટલી જ વાત કહેવા માંગુ છું. એ એમના ઉદાહરણ ઉપરથી એ જાતિના કળા કૌશલ્યો શોધવાનો હું અહીં બોધ કરતો નથી, પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્વ પ્રમાદ સ્થિતિમાં આવી પડ્યું છે. સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્વ પ્રમાદ સ્થિતિમાં આવી પડ્યું છે. તેને પ્રકાશિત કરવા તથા પૂર્વ આચાર્યોના ગૂંથેલા મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતાંતરને ટાળવા, તેમજ ધર્મ વિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત
બંને મળીને સ્થાપન કરવાની આવશ્યક છે એમ દર્શાવવું છે. શેની જરૂરત છે? એક સમાજ સદ આચરણી શ્રીમંત અને ધીમંત એવો સમાજ જેમાં શ્રીમંત પણ હોય અને બુદ્ધિવાળા, ધીમંત એટલે બુદ્ધિવાળા પણ હોય, એ બધાએ મળીને એવો સમાજ સ્થાપન કરવાની જરૂરિયાત છે કે જેની અંદર આ જે જૈન તત્વ એ ભૂલાઈ ગયું છે, પ્રમાદ સ્થિતિમાં આવી ગયું છે, એટલે ભૂલાઈ ગયું છે, એને ઉજ્જવળ કરવું, પ્રકાશિત કરવું અને પૂર્વ આચાર્યોના ગૂંથેલા મહાન શાસ્ત્રો એ મેળવવા, એ શાસ્ત્રો એકત્ર કરવા, એ બહુ મોટું કામ છે. ક્યાંય કોઈ જગ્યાએ એ શાસ્ત્રો એ તાડપત્ર ઉપર રહેલા હશે, એ બધાને મેળવવા, ભેગા કરવા, એની કોપી કરવી, આ બધું કરવા જેવું છે. અને મત મતાંતરને, ગચ્છના મત મતાંતરને, અમે આ ગત ને આ ગત ને એ બધું ભૂલી જઈને આ વસ્તુ કરવા જેવી છે. અને એ કરવા માટે મત મતાંતરને ભૂલવા જેવા છે, અને એ કરવાથી પણ મતાંતર ચાલ્યા જશે. ધર્મ વિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બંને મળી અને સ્થાપન કરવાની આવશ્યક છે એમ દર્શાવવું છે. પવિત્ર સ્યાદવાદ મતનું ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. બહુ સુંદર વાત મૂકી છે, કેટલી મોટી પ્રેરણા આપી છે, કેટલા મોટા કાર્યની પ્રેરણા આપી છે. પવિત્ર દર્શન છે જૈન દર્શન. સ્યાદવાદ મતનું ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. એ મહામૂલ્યવાન એવા શાસ્ત્રો એને બહાર લાવવાના છે, એને સમજવાના છે, એનો પ્રચાર કરવાનો છે અને બધા સુધી પહોંચે એમ કરવાનું છે. તો જ જૈન શાસનની ઉન્નતિ થશે. કેમ કે એમાં કોઈ મતભેદની વાત છે જ નહીં. આ મતાંતર પડ્યા છે એને કારણે સાચા શાસ્ત્રોનો અભ્યાસ નથી એટલે થયા છે. એટલે આ કાર્ય કરતા તો મતભેદ દૂર થશે. ભગવાને જે કરુણા કરી છે એ કરુણાનું ભાજન આપણે થઈએ. એમની કરુણા જે છે એ વ્યર્થ નથી. એ વ્યર્થ ન જાય એ માટે આપણે એવો પુરુષાર્થ કરવાની જરૂર છે. એમની તો કરુણા એવી કરી કે બધા જીવો સિદ્ધ થાય, પણ ક્યાંથી થશે? આ શાસ્ત્રો જે ભૂલાઈ ગયા છે, જીવો પ્રમાદવશ શાસ્ત્રને વાંચતા નથી, વિચારતા નથી, શાસ્ત્રમાં શું કહ્યું છે એનો વિચાર કર્યા વગર ગમે તેમ પોતાની મતિ કલ્પનાએ જૈન ધર્મને માની રહ્યા છે ને, તો એ વાત બરાબર નથી. બધાએ ભેગા થવાની જરૂર છે અને આ કરવાની જરૂર છે. સ્યાદવાદ મતનું ઢંકાયેલું તત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, એ નહીં થાય ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સંસારી કળા કૌશલ્યથી મળે છે, એ તો બને. એ પેલા અંગ્રેજોનું ઉદાહરણ આપીને વાત કરીને કે એ લોકોને એ મળ્યું છે, એ તો મળે. પરંતુ આ ધર્મ કળા કૌશલ્યથી તો સર્વસિદ્ધિ સાંપડશે, સર્વસિદ્ધિ સાંપડશે. અને એવી સિદ્ધિ સાંપડશે કે પછી જીવ અનંતકાળ સુધી સુખમાં જ રહેશે, શાશ્વત સુખની દશામાં રહેશે. એવી સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા એટલે એક જ જૈન દર્શન, એમાં ઉપસમાજની વાત કરી એટલે એવા આટલો મોટો સમાજ હોય એટલે એક વ્યવસ્થા તરીકે, નહીં કે મતભેદ માટે, વ્યવસ્થા તરીકે એમાં ઉપસમાજ સ્થાપવા. મત મતાંતર તજી વાડામાં બેસી રહેવા કરતા એમ કરવું ઉચિત છે. મત મતાંતર તજી દેવા. અત્યારે વાડામાં બેસી ગયા છો, સંપ્રદાયમાં બેઠા છો, એના કરતા તો એ મત મતાંતર તજી દેવા યોગ્ય છે. હું ઈચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ જૈન અંતર્ગત મતભેદ ટળો. જૈનોના
માં રહેલા મતભેદો ટળો, જૈન અંતર્ગત રહેલા મતભેદો ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્ય મંડળનું લક્ષ આવો અને મમત્વ જાઓ. બહુ સરસ રીતે વાત મૂકી છે. સત્ય વસ્તુ ઉપર મનુષ્ય મંડળનું બધાનું, ફક્ત વાણિયાને ઘેરે જન્મ્યા એની વાત નથી લીધી, મનુષ્ય મંડળનું લક્ષ આવો અને મમત્વ જાઓ. જૈન દર્શન તો બધાને, જીવ માત્રને જૈન કહે છે. જે જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં ને આમન્યામાં રહ્યા છે એ જૈન છે. અરે તિર્યંચ જૈન હોય છે. પ્રભુના સમોસરણમાં બેસે છે અને ત્યાં બધું ભૂલી જાય છે. અને એમાંના કેટલાક ને તો પૂર્વે જે કંઈ કરેલું હતું ને એનું જાતિસ્મરણ જ્ઞાન થઈ આવે છે. અને ગુરુદેવે તો વાત કરી છે કે એવા તિર્યંચ છે કે જેમને ચોથું નહીં પણ પાંચમું ગુણ સ્થાન પણ હોય છે. તો મોટા મત્સ્ય છે તે અઢીદ્વીપની બહાર એવા કેટલા છે. એટલે જીવ માત્ર ને જૈન દર્શન તો ભગવાન આત્મા જ માને છે. અને એ જ વાત પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કરી છે કે બધા ભગવાન આત્મા છો, બધા ભગવાન આત્મા છો, એવા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરો. અહીંયા કૃપાળદેવે પણ એ જ વાત લીધી છે કે સત્ય વસ્તુ ઉપર મનુષ્ય મંડળનું લક્ષ આવો અને મમત્વ જાઓ. તો એ રીતે શિક્ષા પાઠ 99 પૂરો થયો. હવે એના પછી શિક્ષા પાઠ 100 મનોનિગ્રહના વિઘ્ન. મનોનિગ્રહના વિઘ્ન. કૃપાળજી લખે છે કે વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારો અને તારવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સત્શીલને સેવો. આત્માને તારો, પોતાના આત્માને તારવાનો છે અને તારવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો પોતાને વિશે તથા સત્શીલને સેવો. અને એ પ્રાપ્ત કરવા જે માર્ગ દર્શાવ્યા તે માર્ગ મનોનિગ્રહતાને આધીન છે. મનોનિગ્રહતાનો અર્થ થાય છે કે મન જે ચંચળ જે છે તો એને વશમાં કરવું. એને વશમાં કરવામાં આવે તો મનોનિગ્રહતાને આધીન છે. મનોનિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી, લક્ષની બહોળતા એટલે લક્ષને વધારવું વિશેષપણે કરવી યથોચિત છે. એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છે. એટલે કે આખો સમગ્રપણે વસ્તુનો કન્સેપ્ટ સ્વીકારવા જેટલી પોતાની એવી યોગ્યતા મનમાં જ્યાં સુધી પક્ષપાત છે, મધ્યસ્થતા નથી, ત્યાં સુધી એ મધ્યસ્થતા નથી અને પક્ષપાત છે ત્યાં સુધી એ વસ્તુ સ્વરૂપને સ્વીકારી નહીં શકે. એટલે એ વાત કરવી છે કે કોઈ પણ પ્રકારના પક્ષપાત ન હોય એવું મોટું મન હોય, એમ મોટું મન હોવું જોઈએ, એવી બહોળતા હોવી જોઈએ. તો એ એવી બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છે. એ ન થાય એને માટેના કારણો અહીંયા આપ્યા છે કે શેને કારણે એ એવી રીતે મનોનિગ્રહ નથી થતું, મન વશ નથી થતું, મન પક્ષપાત વિના વસ્તુને નથી સ્વીકારતું. તો એ થવાનું જે કારણ જે છે એ બધા કારણ અહીંયા આપ્યા છે. એવા 18 કારણ અહીંયા આપ્યા છે. મનોનિગ્રહ થવો બહુ જરૂરી છે. મનના વિકલ્પોમાં જીવ રોકાઈ રહે અને અનેક પ્રકારે જે માન્યતાઓ કર્યા કરે છે અજ્ઞાનવશ થઈને, મોહને કારણે થઈને, એનો નિગ્રહ કરવો જરૂરી છે. કેમ કે એના દ્વારા તો જીવને પડવાનું થાય છે. કે હાથ પગની ક્રિયાથી એને પડવાનું થાય છે એમ તો છે નહીં.
મનમાં જે વિકલ્પના ઘોડા દોડે છે તો એની સાથે રહેલો ભાવ અશુભ ભાવ કે શુભ ભાવ એને કારણે તો એને ભાવમાં ભ્રમણ થાય છે. એવા મનને વશ કરવું, કાબુમાં લેવું એનું નામ મનોનિગ્રહ. અને એવો મનોનિગ્રહ થવા માટે જે પોતાને જે કરવાનું છે, જે પ્રાપ્ત કરવાનું છે એનો પણ મધ્યસ્થપણે એને વિચાર કરવો જોઈએ. એટલે એ વાત કીધી કે મનોનિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યથોચિત છે અને એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છે. ઇંગ્લિશમાં ઘણી વાર આપણે વાત કરીએ છીએ કે ભાઈ ઓપન માઇન્ડ રાખો, તમે આટલી વાતને પકડીને પછી બીજી વાતનો ન વિચાર કરો, એમ ન કરશો, એવું આપણે ઘણી વાર વાત કરતા હોઈએ. તો આ વિઘ્ન જે બતાવ્યા છે મનોનિગ્રહના વિઘ્ન, એમાં પહેલું છે આળસ, પ્રમાદ. આળસને કારણે જીવ બીજો વિચાર કરતો જ નથી. સત શું છે એને સમજવાનો વિચાર કરતો નથી. શાસ્ત્રો શું કહે છે એને સમજવાનો વિચાર કરતો નથી. જ્ઞાની પુરુષોએ શું ઉપદેશ આપ્યો છે, કઈ રીતે એ આ જૈન દર્શન જે છે એની પ્રતીતિ કરવાનું કહે છે, કેવી રીતે જૈન દર્શનની કેવી જાતની શ્રદ્ધા કરવાનું કહે છે, એ બધો વિચાર નથી. પણ જે કુટુંબમાં ચાલી આવે છે જૈન દર્શન વિશે જે મત, એ પ્રમાણે ચલાવ્યા કરે છે ઉભે ઉભે. આ બધું આળસમાં આવી જાય. એને આળસ છે, અભ્યાસ વગેરેની આળસ છે, એને પ્રમાદ આ આળસ છે. બીજે બધે તો બહુ કામ કરે છે, 8 કલાક 10 કલાક 12 કલાક કામ કરે છે, પણ ધર્મ સમજવામાં એને આળસ છે, પ્રમાદ છે. ધર્મની વાત કરી તો ઘણા લોકો એમ કે છે કે હજી હમણાં નહીં, હજી ઉંમર થશે પછી કરીશું, ત્યારે તો પેલા આ કમાઈ લેવા દો, આ કરી લેવા દો, તેમ કરવા દો, આવી વાત કરે. આ બધા પ્રમાદી કહેવાય, એ બધા આળસુ છે. આળસનો અર્થ ધર્મ પ્રત્યે, પોતાના સ્વરૂપ પ્રત્યે જેને સભાનતા નથી, એના તરફ ઉત્સાહ નથી વળતો, એનું લક્ષ્ય નથી થતું, એ બધા પ્રમાદી આળસુ છે. બીજું, હવે સામાન્ય કેટલી બધી વસ્તુ આમાં કહી છે, પણ એના મહત્વ છે એટલે આપણે આ બધી વાતને લઈએ છીએ. અનિયમિત ઊંઘ. જો આ બહુ મહત્વનું છે. મોડા સુધી જાગવું ને એ બધું જે કરવામાં આવે છે એને લીધે થઈને જે છે ને માનસિક શ્રમ જે પહોંચે છે, તો એ બીજું કઈ વિચારવા માટે થઈ અને આગળ વધતો જ નથી. અનિયમિત ઊંઘ. ઊંઘમાં પણ નિયમિત રહેવું જોઈએ. વધારે પડતી ઊંઘ પણ ના જોઈએ, ઓછી પણ ઊંઘ ના જોઈએ, અને સમયસરની ઊંઘ હોવી જોઈએ. એ મનને સ્વસ્થ રાખવા માટે એ જરૂરી છે, અને એવા સ્વસ્થ મન પૂર્વક જ સારી વિચારણા થઈ શકે છે, સારું ચિંતન થઈ શકે છે. ત્રીજું, વિશેષ આહાર, વધુ પડતો ખોરાક. વધુ પડતો ખોરાક એને કારણે આળસ આવે છે, ઊંઘ આવે છે, પ્રમાદ થઈ જાય છે. કઈ નિત્યક્રમ હોય તો એમાં પણ એને આળસ આવી જાય કે હવે બહુ ખાધું છે આજે, તો આજે આ વાત રહેવા દો, આજે હવે દેવ દર્શન કરવા નહીં જવાય. સાંજના નહીતર જતા હતા, સવારે જતા હતા, અને પછી પાછા સાંજે તો આજે તો કઈ નહીં, નથી જવું. આ બધું કેમ થાય છે? આહાર, ખૂબ વધારે પડતા આહાર ને પછી એ પ્રમાણે એટલી વધારે પડતી ઊંઘ ને બપોરે કેટલાય કલાકો સુધી એમાં ઊંઘી જવું ને વગેરે વગેરે. આહારમાં પણ પછી અનેક પ્રકારે જે બહુ વધારે પડતા એવા મિષ્ટ આહાર ને આ બધું જે હોય છે કે જે એને માટે ના પાડવામાં આવી છે, એની વાત તો પહેલા આવી ગઈ છે બ્રહ્મચર્યમાં. એ પછી છે ઉન્માદ પ્રકૃતિ. પોતાની એવી પ્રકૃતિ હોય કેટલાકને કે ગાંડા કાઢવા, જેને કહીએ ને આપણે ઉન્માદ, ગાંડપણો કરવા, બીજાની દ્રષ્ટિમાં જે ચોખ્ખું લાગતું હોય કે આવું ન કરાય, એવા બધા કાર્યો કરે, એવી ઉન્માદ પ્રકૃતિ હોય. ન કરવા જેવા કાર્યોમાં એ ઝંપલાવે, એવા ખોટા સાહસો વગેરેમાં પડે. એટલે કે જે અનેક પ્રકારે શારીરિક હોય કે માનસિક હોય કે કોઈ પણ રીતના એવા જેની સાથે મળવા જેવું ન હોય, જેમાં સમય બગાડવા જેવું ન હોય, એ બધામાં એ ઓસને જાય. એવી ગાંડપણની પ્રકૃતિ, ઉન્માદ પ્રકૃતિ. શાંત ચિત્ત રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારનો ઉન્માદ શા માટે? પછી છે માયા પ્રપંચ. બસ જાણે કે પૈસા કમાઈ લઈએ એટલે સુખી થઈ જઈએ.
એની એ માન્યતા જે છે તે જગતના બધા જ જીવોને છે. બહુ જ ઓછા જીવોને એ વાત છે કે પૈસા જે છે એ સુખનું કારણ નથી. એવું માનવા વાળા તો બહુ જ ઓછા. કરોડોની અંદર એક એ પ્રમાણનો રેશિયો આવે કે જે માને કે ના, પૈસાથી સુખ નથી, સુખ જે છે એનું કારણ બીજું છે. બાકી તો બધાને એમ છે કે પૈસાથી સુખ માને છે. એટલે પૈસા હોય તો સુખી થવાય, એટલે પૈસા માટે જે કરવું પડે તે કરે. માયા, પ્રપંચ, જૂઠું હશે તે બોલવું, બધું કામ ગમે તે રીતે કરે. એમાં પછી બાકી રાખે નહીં. વેપાર ધંધામાં એમ કે જૂઠું તો બોલવું જ પડે ને, પાછા સામેથી એમ કહેતા હોય. મંદિરમાં મળ્યા હોય, દેરાસરમાં પૂજા કરીને નીકળ્યા હોય ને પછી કઈ ધંધાની વાત આવે તો એમાં પાછું જૂઠું. માયા, પ્રપંચ. જે જ્યાં નથી ત્યાં તે વસ્તુ કેવી ખોટી, તો પ્રપંચ કોઈ ચાલે. સેલફોન આવ્યા પછી તો ઘણો બધો એમ પ્રપંચ. હવે ફોન કરે ને ઉઘરાણી કોઈ કરતું હોય તો એમ કે હા પણ હું અત્યારે બોમ્બે છું, હવે હોય સુરતમાં ને એમ કે હું અત્યારે બોમ્બે છું, પછી વાત કરી આપણે એમ. આ બધા કેટલાય પ્રકારે અસત્ય અને માયા અને પ્રપંચો ચાલ્યા કરે છે. એ પછી છે અનિયમિત કામ. પોતાનું કાર્ય જે છે કરવા જેવું, કરવાનું હોય એ નિયમિત કરવું જોઈએ, નિયમિતતા પૂર્વક કરવું જોઈએ. એના કામના કલાકો વગેરે એની બાબતમાં પણ ગમે તેમ ગમે ત્યારે કરીએ ને ગમે તેમ કોઈ વાર કરીએ ને કોઈ વાર ન કરીએ, આ બધું હોય એને કારણે તો ઉલટું ચિંતા વધે, દુઃખ ના પ્રસંગો આવી પડે. કોઈક જગ્યાએથી સામો એવો પ્રતિભાવ મળે કે જેથી કરી અને દુઃખી થઈ જવાય. નોકરી વગેરે હોય એમાં અનિયમિતતા ને કારણે નોકરી છૂટી જાય, આવું પણ બને. ધંધામાં અનિયમિતતાને કારણે થઈને નુકસાન થાય વગેરે બધું થાય. અને બીજું સૌથી મોટી વાત તો એ છે કે ગમે ત્યારે કામ કરીએ એવી વૃત્તિ જે મનમાં પ્રગટ થઈ છે, એ વ્યક્તિ ધર્મના કાર્યની અંદર પણ અનિયમિત જ થવાના છે. ત્યારે પોતાને જેમાંથી પૈસા વગેરેના લાભ છે એમાં જો એ અનિયમિત હોય તો બીજે તો શું અનિયમિત નહીં થાય. અનિયમિત કામ એ પણ ના હોય. પછી અકરણીય વિલાસ, જે કરવા જેવો નથી એવો વિલાસ, જીવને શોભે નહીં એવો વિલાસ એને ન હોય. એવા વિલાસમાં ન પડી જવું જોઈએ. પૈસા આવ્યા એટલે એવા વિલાસમાં પડવાનું નથી હોતું. આઠમું છે માન, અભિમાન. અમે કઈક છે ગર્વ, એવો અભિમાન, માન. વિચાર ના કરે, સામા વ્યક્તિ જે છે એનું અપમાન કરતા વિચાર ના કરે, અને પોતાની મોટાઈ બતાવવા માટે થઈને ગમે તે લેવલ સુધી જાય. આવી જયારે મનોદશા હોય ત્યારે એ ધર્મની વાત તો ક્યાંથી સમજવાનો છે. આપણે તો આમ તેને માટે કહીએ કે મનોનિગ્રહ. મનોનિગ્રહ થાય, મન શાંત થઈ જાય, મન પોતાને વશ રહે, અને પછી મન દ્વારા પોતે, કેમ કે સંજ્ઞીપણું છે ને, એના દ્વારા પોતે પોતાના આત્માનો વિચાર કરે, ચિંતવન કરે. એ માટે તો આ બધું મનનો ઉપયોગ કરવાનો છે. એ માટે આપણને સંજ્ઞીપણું મળ્યું છે. તો આપણને સંજ્ઞીપણું મળ્યું છે, એનો સાચો ઉપયોગ કેવી રીતે થાય એ વાત કૃપાળુજી બતાવી રહ્યા છે કે ભાઈ આ બધું તું છોડ, નહીંતર તને આ અમૂલ્ય સમય મળ્યો છે ને, તારું મન જે છે એ મનની અંદર તું જે કરવા યોગ્ય જે છે એવી વિચારણા કર, એવું સાહિત્ય વગેરે વાંચ, એ બધાને સ્મૃતિમાં રાખ, અને ફરી પાછું એમાંથી સ્મૃતિમાંથી ફરી પાછું એને યાદ કરી અને એવું પુરુષાર્થ કર. એ માટે કરવાનું છે. તો આ આઠમું માન, અભિમાન. નવમું મર્યાદા ઉપરાંત કામ. મર્યાદા ઉપરાંત કામ. કેટલાય 14-15 કલાક કામ કરે, એક જોબ કરતા હોય ને બીજી જોબ એ સાથે કરે, રાત્રે વળી બીજી કરે ને બીજું કરે ને વળી પાછો કઈક પોતાનો ધંધો પણ કરે ને આવું બધું કરીને એમાં પછી એટલો બધો થાકી જાય, શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે. પછી એમાં ધર્મ માટેની તો ક્યાં વાત જ, અવકાશ જ રહે નહીં એની પાસે. કોઈ એવા મહાત્મા આવ્યા હોય એનું પ્રવચન સાંભળવા દેવું, કે શાસ્ત્ર નિયમિત વાંચન કરવું, કે પૂજા કરીએ. દિગંબરમાં તો એવું નિયમ હોય છે કે ભાઈ તમે ત્યાં જાઓ, પૂજા કરો, ત્યાર પછીથી શાસ્ત્ર વાંચો થોડી વાર અને બેસો, ત્યાર પછીથી આવો. એમ કઈ મંદિરમાં ગયા દોડતા દોડતા પાછા આવો એવું હોતું નથી. નિયમ તો એવો હોય છે. હવે એ બધું ક્યાંથી કરવાનું હતું? થાકેલો હોય એ ક્યાંથી કરવાનું? એમાં કાંઈ કરે નહીં. મર્યાદા ઉપરાંત કામની દ્રષ્ટિ હોય પછી મનમાં એના સિવાય બીજું વિચારે ના આવે. આપ બડાઈ, પોતાની બડાઈ મારવી.
પોતાની હોશિયારીમાં બધાની આગળ કર્યા કરવી. એટલે પછી જે વાત હોય એ બધામાં હોશિયારીમાં માને. ધર્મની વાત આવી હોય, કોઈક સારી રીતે વાત કરતું તો એમાંય પોતાની હોશિયારી બતાવે, પોતાને તો અભ્યાસ હોય નહીં એવી આપ બળાઈ. એના પછી 11મું છે તુચ્છ વસ્તુથી આનંદ. નાની નાની ફાલતુ વસ્તુમાં એને આનંદ આવે. નાની નાની જોક, એવી નકામી જોક કરતા હોય ને એમાં એને આનંદ. એ વાંચ્યા કરે ને એમાં જ રહે. તુચ્છ વસ્તુથી આનંદ. નકામી વસ્તુઓ લાવવી ને ભેગી કરવી, વાપરવી ને પીવી ને આ બધું જે હોય છે ને એ તુચ્છ વસ્તુથી આનંદ. વ્યસનો, આ બીડી સિગારેટ, આ તે બધા ગુટકા પાનના ને એ બધી તુચ્છ વસ્તુઓ જે છે એનાથી આનંદ. 12મું છે રસગારવ લુબ્ધતા. રસગારવ લુબ્ધતા એટલે સ્વાદ પસ્તાવની એટલી બધી લુબ્ધતા હોય કે વાત ન પૂછો. એના વિના એને ચાલે નહીં ને એને માટે થઈને કેટલાય પૈસા ખર્ચવા તૈયાર ને બસ એવું સ્વાદ. જોયા છે કે અમુક જગ્યાની આ વસ્તુ તમે ત્યાં જાઓ છો તો લેતા જાઓ જોવાનું, લઈને જાઓ જો એમ. અને એને માટે થઈને કેટલું બધું કરે, કેટલું બધી રસગાર. અરે ભાઈ રસને તો કાબુમાં રાખવાના છે. એના પછી 13મું છે અતિ ભોગ. ભોગનું પ્રમાણ હોય, અતિ ભોગ ભોગની જ દ્રષ્ટિએ. અને એમાં ખાધે પીધે સુખી હોય તો આવક સારી થતી હોય, પૂર્વના એવા પુણ્ય હોય એટલે બધું હોય તો ભોગમાં પડી જાય. અતિ ભોગ. પાછું વાળીને જુએ નહીં કે શું થઈ રહ્યું છે. પોતાને શારીરિક રીતે પણ કંઈક નુકસાન થઈ રહ્યું છે અને પોતાની માનસિક સ્થિતિ એવી નથી રહી કે પોતે જઈ અને કંઈક ધર્મ ધ્યાન કરી શકે. બસ એવો ભોગમાં પડી જાય. અતિ ભોગ. 5 ઇન્દ્રિયોના ભોગ છે અને એના 5 ઇન્દ્રિયોના ભોગના વિષયો છે. કોઈ પણ વિષયમાં એને લુબ્ધતા એટલી બધી થઈ ગઈ હોય, એમાં એટલો લાગ્યો રહે, બધું ભૂલી જાય છે. એને એ જ દેખાય, બીજું કઈ દેખાતું જ નથી હોતું. વિચાર એના જ આવે, આખો દિવસ એ જ ચાલે, ભોગની જ વાત. 14મું છે પારકું અનિષ્ટ ઈચ્છવું. બીજાનું ખરાબ ઈચ્છવું. તો આને આમ છે, આનું આમ થઈ જાય તો સારું, આનું આમ થઈ જાય સારું. ભાઈ આ એવા વિકલ્પ કરવાથી એટલો જ પાપનો બંધ થાય છે. અમુકની વાત આવે ટીવી પર ન્યૂઝ સાંભળતા એને તને ફાંસી આપવી જોઈએ, પણ તું ભાઈ એવો શુક્રા વિચાર કરે છે, શુક્રા પાપના બંધ કરે છે. અને બીજાનું અનિષ્ટ ઈચ્છવું વાત ઠીક નથી. કોઈનું અનિષ્ટ ઈચ્છવાથી આપણું ભલું થાય છે એમ તો છે નહીં. જીવ આ વાતને જ નથી સમજતો. પોતાની સાથે બીજા પણ એ જ વસ્તુના વ્યાપાર ધંધા કરતા હોય અને પેલાને કાંઈક કોઈક રીતે વધારે બરકત આવી, વધારે ફાયદો થયો તો એનું એ અનિષ્ટ છે કે એને કારણે જ કે મને લાભ મળે, મને મારો ધંધો એને કારણે બેસી ગયો. અરે ભાઈ તારું પુણ્ય એવું હતું એટલે એમ થયું, એમાં એ શું કરવાનું હતું? કોઈ કોઈનું પુણ્ય લઈ જતું નથી. તમને તમારા પુણ્ય પ્રમાણે જે મળવા યોગ્ય હોય તે મળે, અને એ પુણ્ય પ્રમાણે જે કંઈ મળે છે એથી શું લાભ છે? શું લાભ છે? છેવટે તો એ જે મળ્યું એને ભોગવવામાં તો પાપનો જ બંધ થાય છે. એટલે જરૂર પૂરતું આપણને મળે છે તો સંતોષ, બીજું શું? અને કોઈને વધારે મળે છે તો એનું અનિષ્ટ શું? એમ માની લેવું કે એને લીધે થઈને મને નથી મળતું. આપણા પુણ્ય ન હોય તો ન મળે. આપણી વિદ્યા વધારે હોય, આપણે હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય અને નિષ્ઠાપૂર્વક નીતિપૂર્વક કામ કરતા હોઈએ અને આપણને જે મળે એના કરતા 10 ગણું પેલો ઓછું ભણેલો હોય, ઓછું બુદ્ધિશાળી હોય, એના કામમાં ભલીવાર ન હોય તો એ મળે. એને પ્રતિષ્ઠા કદાચ વધારે મળે, એને પુણ્યનો એવો ઉદય છે એટલે મળે છે. તો આપણે એનું અનિષ્ટ ઈચ્છવાની કઈ જરૂર નથી. કોઈનું અનિષ્ટ શા માટે ઈચ્છવું? આપણને જે પ્રતિકૂળ છે એનું અનિષ્ટ ઈચ્છવું નહીં. આપણે કોઈના પ્રત્યે શા માટે દ્વેષ કરવો? અરે ભાઈ કોને ખબર છે? આ આપણા કુટુંબ ને સગાવાલાઓની અંદર કેટલાક લોકો આપણા વખાણ કરતા હોય, આપણને પ્રિય લાગતા હોય, અને કેટલાક લોકોમાં કદાચ આપણને કઈક રીતે કડવાશ લાગતી હોય, એમની બોલચાલ આ તે અમુક રીતનું એવું હોય એને લીધે થઈને લાગતું હોય. પણ એ સંબંધ જે છે એ સંબંધ આ ભાવમાં એમની સાથે એવો સંબંધ કેમ થયો છે, કેમ કડવાશ છે? કે પૂર્વે આપણે કાંઈક એમની સામે કડવાશ કરી હશે તો એ આપણી સામે કડવાશ કરે છે. સીધી વાત છે, સરળ વાત છે. ઘરની અંદર બધા જ
વ્યક્તિઓ એક સરખા પ્રમાણમાં આપણને ચાહે છે એવું નથી બનતું. કોઈ ને આપણા પ્રત્યે કદાચ થોડોક અંદરમાં દ્વેષભાવ પણ હોય, પણ હોય જ, શું ના હોય? કારણ કે આપણે પૂર્વ ભાવમાં એના પ્રત્યે એવો દ્વેષ કરીને આવ્યા છીએ, તો અત્યારે એને એવો દ્વેષભાવ થયો હોય. આટલી જો સમજ આવી જાય, અને આ ભાવમાં જે સંબંધ જે છે, એ સંબંધ જે છે એમાંથી જેમની સાથે જે જીવો સાથે આપણા સંબંધ છે, એમાંના કેટલાય જીવો સાથે હવે પછીના ભાવમાં પણ પાછા સંબંધ થશે, જુદી રીતે સંબંધ થશે. જમાઈ હશે એ આવતા ભાવમાં દીકરો થશે કે બાપ થશે, કોને ખબર છે? એટલે કે પછી એ દીકરાની વહુ છે એ આવતા ભાવમાં તમારી દીકરી નહીં થાય એની કઈ ખાતરી છે? તો શુક્રા કોઈના પ્રત્યે દ્વેષનો ભાવ રાખવો જોઈએ, કોઈ પ્રત્યે એવો કોઈ દ્વેષ ભાવ ન રાખવો જોઈએ. કે દ્વેષ ભાવ હોય એટલે જ અનિષ્ટ છે. દ્વેષ થયા વિના તો અનિષ્ટ છે નહીં. એટલે પારકું અનિષ્ટ ઈચ્છવું એમાં શાંતિથી સમજવા જેવું છે કે અત્યારે આપણને જે લાગે છે એમાંના કેટલાય સાથે જુદા સંબંધ આવતા ભાવમાં થવાના છે. બુદ્ધિશાળી માણસ શું વિચાર કરે, મારે શું કરા કોઈની સાથે એવા દ્વેષના ભાવ રાખવા, મારે શું કરા એનું એવું ખરાબ ઈચ્છવું? આપણને ધારો કે આપણને ખબર હોય પહેલેથી કે આ વ્યક્તિ સાથે મારા આવા સંબંધ પછીથી થવાના છે, તો આપણે એની સાથે બગાડતા નથી. એ તો એટલું તો વ્યવહારમાં સમજીએ છીએ. તો આ વાત છે, પારકું અનિષ્ટ ઈચ્છવું. અને એથી તો આપણું મગજ બગડે, મન અશાંત ખૂબ થઈ જાય અને અનિષ્ટના વિચારો ખૂબ વધતા જાય. આપણો સ્વભાવ આખો એવો બદલાઈ જાય, દ્વેષનો સ્વભાવ થઈ જાય, વાતમાં આપણે ગુસ્સો દ્વેષ કરતા જ થઈ જઈએ. એટલે એ તો બહુ ખરાબ વસ્તુ છે. જે 15મું છે, કારણ વિના રળવું. પૂરતા પૈસા છે, પૂરતા પૈસા કમાઈ લીધા છે, સારી રીતે જીવી રહ્યા છીએ, છતાંય હજી શેરબજાર સવાર પડી નથી ને શેરબજાર 80 વર્ષની ઉંમર સુધી શેરબજારમાં 4-5 કલાક 6 કલાક કાઢે નહીં તો ચાલે નહીં. ને પૈસા કેટલા છે, કરોડો રૂપિયા છે એની પાસે, તો પણ એ લઈને જવાનો છે. કારણ વિનાનું રળવું. એના કરતા એ સમય એનો આખો બચાવી એને ધર્મધ્યાનની પાછળ આપે. અમુક પૈસા આપણી પાસે છે, આપણે બરાબર સિક્યોર આપણને લાગતું હોય કે હવે બરાબર છે, વાંધો આવે એવું નથી, તો પછી નિવૃત્તિ લઈ અને ધર્મ ધ્યાનમાં સમય આપવો જોઈએ. કે કમાવા રળવાના ભાવ જે છે પાપના ભાવ છે, પુણ્યના ભાવ નથી. એ પછી 16મું છે, જાજાનો સ્નેહ. જાજાનો સ્નેહ, બધાનો સ્નેહ એટલે બધાની સાથે સંબંધ રાખવા માટે થઈ અને કર્યા જ કરશે. કોઈને લાગે બધા સાથે સ્નેહ રાખીએ તો શું વાંધો? ભાઈ અહીંયા સ્નેહ એટલે રાગ સમજવાનો છે. બધાનો તરફનો રાગ તમે રાખ્યા કરશો રાગ, તો પછી એ માટે તમારે એટલા જાગૃત પણ રહેવું પડશે કે ભાઈ એને કાંઈ ખોટું ન લાગી જાય. એ મેન્ટેન કરવું પડે ને પછી બધાની સાથે. એને એ પ્રસંગોપાત એને વિશ કરવું, એના બર્થડે કે કાંઈ પણ હોય તો એના પ્રસંગોમાં જવું ને એને ભેટ આપવી, આ કરવું ને તે કરવું. આ બધાની સાથે કેટલાય લોકો સાથે તમે એ સંબંધ જાળવવા બેસો તો તમારો સમય ક્યાં બધો ચાલ્યો જશે એનો વિચાર કર્યો? અને એથી શું લાભ થવાનો છે? બધા ભગવાન આત્મા છે એવો એક ભાવ, સામાન્ય ભાવ રાખવો, એ સાચો ભાવ છે. પણ બધા સાથે સંબંધોને મોટું ગ્રુપ બનાવવું ને આટલા ગ્રુપમાં બધાને, ભાઈ એમાં તો તમારો સમય વેડફાઈ રહ્યો છે અને એ રાગને કારણે બંધ પડી રહ્યા છે. કોઈ પ્રત્યે દ્વેષ તો કરવાની વાત છે જ નહીં. પણ આ જે અહીંયા જે લખે છે શબ્દ જાજા સાથે સ્નેહ એટલે રાગની વાત છે. બધા સાથે રાગ, ખૂબ ઓળખાણો કરવી ને બધા સાથે એ રીતના સંબંધો મેન્ટેન કરવાના, આ બધું એ બધું ન હોય ભાઈ. અધ્યાત્મમાં જેને જવું છે એ, કેમ કે બધા તો કાંઈ એવી ધર્મની વૃત્તિવાળા હોય નહીં, અને તમે બધાની સાથે એ સંબંધને મેન્ટેન કરવા ધારશો તો તમારે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે તમને ન ગમતું હોય એવું કાર્ય કદાચ કરવાનો વખત આવી જાય, એવા સંયોગોમાં તમે સપડાઈ જાઓ, કાંઈક ને કાંઈક થાય. બહુ ધ્યાન રાખવા જેવું હોય છે. સમજપૂર્વક તમારે મિત્રતા રાખવી જોઈએ, સમજપૂર્વક ના લોકો સાથે સંબંધ રાખવા જોઈએ. તો ખેંચાઈ જવાય. બધા કાંઈ એવી આધ્યાત્મિક વૃત્તિ વાળા હોતા નથી. એ વિવેક પોતે જાતે કરવાનો છે, ઉલટું અધ્યાત્મમાં જે આવે છે એ તો એ બાબતમાં ખૂબ સભાનતા રાખે છે કે પૂર્વે આ રીતે અમે કરતા હતા, ક્લબમાં જતા હતા, આમ કરતા હતા, તે કરતા હતા, પણ એમાં શું કરતા હતા, નાના પ્રકારની
ઉથલી નિંદા ને કંઈક એવું બોલવું કરવું જોક આ તે એમાં બધો સમય જેને કારણે નાના પ્રકારે પાપના જ બંધ પડે એવું જ કાર્ય થતું હતું. અને મન પછી એવી જ વાતમાં રહેતું હતું, મન શાંત થતું જ નહીં. એટલે એ બધું મૂકી દેવા જેવું છે, એ બધું છોડવું જોઈએ. જેને ધર્મમાં આવવું હોય એને એ બધા સંબંધો વગેરે જે છે એને ઘટાડી નાખવા જોઈએ. આ તો બહુ મોટી વાત છે ને પ્રેક્ટિકલ વાત છે. પૂર્વે જે કર્યું તો કર્યું, પણ શું પછી આપણે પણ એક નિર્ણય કરવો જોઈએ કે મારો જીવનકાળ કેટલું છે, આટલું કદાચ જીવનકાળ છે તો હું એમાં કેટલા વર્ષ સુધી મારી સારી મતિપૂર્વકમાં સારી બધી ઇન્દ્રિયો સારી રીતે કામ કરતી હોય એવે વખતે હું ધર્મ ધ્યાન કરી શકું એવો કાળ મારી પાસે કેટલો રહેશે. તો પછી એ રીતે આયોજન કરવું જોઈએ. એ પછી છે અયોગ સ્થળે જવું, અયોગ સ્થળે ના જવું. જે યોગ સ્થળ નથી, આપણને લાગે કે આવી જગ્યાએ જવાય નહીં, ત્યાં ન જવાય એટલે ન જ જવું, મક્કમ રહેવું. કોઈ પણ આપણને ખેંચી જાય તો પણ ન જવું, અયોગ સ્થળે ન જવું. જ્યાં ધર્મ નથી, જ્યાં પાપ થઈ રહ્યું છે એવા સ્થળે ક્યારેય જવું નહીં. જ્યાં દેખીતું પાપ હોય ત્યાં એવા સ્થળમાં ક્યારેય જવું નહીં. જ્યાં એવા જ લોકો ભેગા થવાના હોય એવા સ્થળમાં ક્યારેય જવું નહીં. એ બધા અયોગ્ય સ્થળ કહેવાય. રાજકીય જે છે એની રાજકીય વાર્તાઓને, રાજકીય ચર્ચા ચર્ચી આન તેન એ બધા સ્થળોમાં ન જવું, કેમ કે એમાં રાગ દ્વેષ થવા સિવાય બીજું કાંઈ થતું નથી. અને જ્યાં વગેરે હિંસા વગેરે થતી હોય એવા સ્થળોમાં પણ ના જવું. લોકો ફિશિંગ કરતા હોય એ જગ્યાએ જઈને ઉભા રહેવું ને એ શું કરી રહ્યા છે જોવું ને આ બધું પણ ઠીક નથી, એવું પણ ના કરે. તો બધી વસ્તુને સમજવાની છે, નીકળી જવાનું ત્યાંથી. પહેલા તો જવું નહીં એવા સ્થળોમાં જ્યાં એવું જાતની થતી હોય, પાપની ક્રિયાઓ જ્યાં થતી હોય જ્યાં, એમાં તો જવું જ નહીં. પણ બીજી જગ્યાએ ક્યાંક એવી જગ્યાએ જતા કંઈક એવું આવી ગયું તો એ જોવા ઉભા ના રહેવું. અહીંયા આગળ કે છે 18મું કે એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવું. આ મોટું કારણ છે. મનની શાંતિ માટે થઈ અને જો કંઈ કરવા જેવું હોય તો કોઈક નિયમ તો લેવો, કોઈક સારો નિયમ, ઉત્તમ નિયમ તો લેવો. અને એ ઉત્તમ નિયમને પકડી રાખતા પછી આજુબાજુ બીજા બધા નિયમો આપણે લેતા જઈએ અને આખું જીવન જે છે તે ધર્મમય જીવન થઈ જાય છે. પણ જે વ્યક્તિ એક પણ ઉત્તમ નિયમ સાધતો નથી એનું જીવન તો વ્યર્થ છે. 18 દોષની વાત કરી કે છે કે અષ્ટાદશ પાપ સ્થાનક, 18 પાપ સ્થાનક ત્યાં સુધી ક્ષય થવાના નથી. 18 પાપ સ્થાનકો ત્યાં સુધી ક્ષય થવાના નથી કે જ્યાં સુધી આ અહીંયા જે અષ્ટાદશ 8 વિઘ્નથી મનનો સંબંધ જે છે એ જ્યાં સુધી રહેશે, મનનો સંબંધ આ 18 ઉપર જે કયા એની સાથે, ત્યાં સુધી પેલા 18 પાપ સ્થાનક તો ક્યાંથી જવાના છે. આ 18 અષ્ટાદશ દોષ જવાથી મનોનિગ્રતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. અતિ ભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં પણ કેવળ ભોગ ત્યાગ વ્રત જેણે ધર્યું છે, તેમજ એ એકે દોષનું મૂળ તેના હૃદયમાં નથી તે સત્પુરુષમાં મહદભાગી છે. સદભાગ્ય નહીં પણ મહદભાગી છે, મહાન ભાગ્યશાળી છે કે જેને આવી રીતે વિચાર કરી. અતિ ભોગને સ્થળે એમ કે સામાન્ય ભોગ ના, એમ નહીં, ભોગ જ નહીં કેવળ ભોગનો ત્યાગ, એવું જેને ત્યાગનું વ્રત કીધું છે, તેમજ એકે દોષનું મૂળ જેના હૃદયમાં રહેલું નથી એ સત્પુરુષ મહાભાગ્યશાળી છે. તો એ રીતે 100મો શિક્ષા પાઠ પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.